બ્રેક બાદ ફરીથી સ્વાગત। રાજ્ય સરકારમાં પ્રધાન હકુભા જાડેજાએ રિક્ષા ચલાવી છે। શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા પેસેન્જર બન્યા અને હકુભા જાડેજાનો હળવાશનો મૂડનો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યો છે આ વિડીયો, કારણ કે રાજનેતાઓ આ રીતના મૂડમાં ઓછા જોવા મળતા હોય છે। આવા દ્રશ્યો પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે। હકુભા જાડેજાનો આ વિડીયો નેતાજીએ રિક્ષા ચલાવી અને પાછળ તેમના જે સહયોગીઓ છે, ટેકેદારો છે, તેમને બેસાડ્યા હતા ત્યારે આ દ્રશ્યો જામનગરના અને અત્યારે સોશિયલ મીડિયામાં લોકો તેને શેર કરી રહ્યા છે। હકુભા જાડેજા કે જેમને હાલમાં જ કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે, રૂપાણી સરકારના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પહેલા તેઓએ કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ જોડાયા છે। તો આ સાથે ટીવી9 સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હકુભા જાડેજા પોતે। હકુભાઈ, કેવી રીતની અત્યારે આ દ્રશ્યોને જોઈને તમે શું વિચારી રહ્યા છો, કારણ કે ઘણા દિવસના જે વ્યસ્ત શેડ્યુલ પછી આવા હળવા મૂડમાં લોકો તમને જોઈ રહ્યા છે? નમસ્તે ટીવી9ના મિત્રોને બધાને, ખાસ તો કરીને મારે દિવ્યાંગ ભાઈ છે વાલાભાઈ રબારી જી, સમાજના આગેવાન છે, એ અમને બધા કાર્યાલય બધા બેઠા હતા, ચર્ચા કરતા હતા। એને કીધું મારી રિક્ષામાં બેસો જી, ભાઈ મારી પાસે તમામ લાયસન્સ હોય એટલે મેં કીધું આપની રિક્ષા હલાવી શકું, તો કે મને ખુરશી સાથે એટલે હું અને શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હસમુખભાઈ હળવા મૂડમાં લોકોની વચ્ચે અમે એક ચક્કર મરાવી અને આનંદથી બધા એક રાઉન્ડ માર્યો સાથે બેસીને। બિલકુલ। હકુભા, ભાજપની સવારી કેવી લાગી રહી છે? ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ ઉપર ચાલતી હોય જી, તો જામનગર અને સમગ્ર ગુજરાત વિકાસના પંથે આપ જોયું હશે કાલ મતદાન પણ બહુ ઊંચું થયું ને લોકો ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન તરીકે ફરી બેસાડવા માટે ભાજપની સવારી ખૂબ જ સારી છે। બિલકુલ। હકુભા, મતદાન પછી કઈ રીતનું અત્યારે હવે શું કામગીરી તમારી, કારણ કે હવે 23 મે ની રાહ જોવાશે, કેવી આશા રાખી રહ્યા છો પરિણામની? પરિણામ ખૂબ જ સારી રીતે આવવાનું છે। જામનગરની બે ચૂંટણી હતી, એક પેટા ચૂંટણી રાઘવજીભાઈ પટેલ હતા અને બેનથી પૂનમબેન લોકસભાના ઉમેદવાર અને ધારાસભાના રાઘવજીભાઈ, બંને જંગી બહુમતીથી બંને સીટો અમારે ચૂંટાઈ જવાની છે અને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં બંને સીટો જમા થવાની છે જામનગરની। અચ્છા, તો કોંગ્રેસની રિક્ષા પહોંચશે પોતાની સવારી સુધી કે નહીં પહોંચે, એટલે મતદારો સુધી પહોંચશે કે નહીં? નહીં પહોંચે, કોંગ્રેસની સવારી નહીં પહોંચે। ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિ છે ને, વિકાસની રાજનીતિ ઉપર લોકો અને દેશના વડાપ્રધાન જે 5 વર્ષ જે કામગીરી કરી એ ધ્યાનમાં રાખીને લોકોએ ખૂબ જ ઉચ્ચ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફમાં કર્યું છે। બિલકુલ હકુભા, ટીવી9 સાથે જોડાવા માટે આપનો આભાર। તો ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફ હકુભા જાડેજા કે જેણે ટીવી9 સાથે વાત કરી, આ દ્રશ્યો જ્યારે સામે આવ્યા હતા, લોકો અત્યારે આ દ્રશ્યોને શેર કરી રહ્યા છે, કારણ કે નેતાજી અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા। ત્યારે તેઓએ ટેલિફોનિક વાતચીતમાં તેમ પણ જણાવ્યું કે કોંગ્રેસ સવારી સુધી નહીં પહોંચી શકે, કોંગ્રેસ મતદારોને રીઝવવામાં નિષ્ફળ ગઈ છે, તેઓ તેમનો જવાબ આપવાનો એક ટોન પણ જોવા મળ્યો હતો। તો નેતાજીએ રિક્ષા ચલાવી જામનગરના દ્રશ્યો।